But I also want to tell you કે ભગવાન આપણને અચૂક મદદ કરે છે અને આપણા દેશકાળ બદલાય છે. You have to be clear in your own heart. અને એટલા તમે જો પોઝિટિવ થશો ને તો કોઈ દિવસ પ્રશ્ન ના થાય. ભગવાન અને સંત ક્યારે એવો સંકલ્પ નથી કરતા જે અફળ થાય. યુગાન્ડાની અંદર બધા જ આપણા મંદિર લઈ લીધા, પણ ભગવાન અને સંતના શબ્દમાં એટલી તાકાત છે, બધા પાછા આવ્યા ને સત્સંગ અનેક ગણો થઈ ગયો કે નહીં. સાક્ષી જ છે આપણે, ક્યારેય અફળ જતા જ નથી. So what Pramukh Swami Maharaj and Mahant Swami has envisioned here is completely different. એમાં આપણે પાર્ટિસિપેટ કેવી રીતના કરવું? So maybe you're not an architect, maybe you're not a designer. આપણે તો એક ભક્ત છે, આવીએ છીએ, કોકની પાસે ધન હોય ધન આપે, કોકની પાસે સમય હોય તો સમય આપે, કોકની પાસે. પણ એક વાત છે, આપણે બધા જ પાર્ટિસિપેટ કરી શકીએ એમ છે. પહેલું તો તમારા મનની અંદર એબ્સોલ્યુટ ક્લિયર હોવું જોઈએ કે આપણા આનાથી મોટા કોઈ ભાગ્ય નથી કે જ્યારે આ દેશકાળની અંદર પણ આવું મંદિર થતું હોય, એમાં આપણે એના ભાગરૂપ બની શકીએ, એનાથી મોટું કોઈ ભાગ્ય છે જ નહીં. The Egyptian simple people who built the pyramids never built the pyramids to become famous, but it was their passion and it was their commitment, and they created something કે હવે પિરામિડ્સ ના કારણે છે ને ઇજિપ્શિયન સંસ્કૃતિ જીવંત રહી. તમને લાગે કે સંસ્કૃતિ આપણને પિરામિડ્સ આપ્યા? તો ભાઈ એ પિરામિડ્સ એ સંસ્કૃતિને બચાવી લીધી. તો એક સમય એવો આવશે કે જે કોઈ માણસ, ધારો કે પરગ્રહમાંથી એલિયન્સ આવે, હવે તો શક્ય છે જ, પરગ્રહમાંથી એલિયન્સ આવે અને બધે તપાસ કરતા હોય કે ભાઈ આ શું છે, આ શું છે, ને પરહેપ્સ ઇન્ડિયામાં, અમેરિકાની અંદર, ઓસ્ટ્રેલિયામાં, મિડલ ઈસ્ટમાં, સાઉથ આફ્રિકામાં, બધી જ જગ્યાએ એક જ પ્રકારના મંદિર સ્ટાઇલ જોવે, તેને લાગે છે અહીંયા કોક એક વ્યક્તિ હશે જેનું સામ્રાજ્ય આખા વિશ્વમાં હશે. You are becoming a part of that dream. આપણી કોઈ હેસિયત નથી વ્યક્તિગત તરીકે, પણ સામૂહિક તરીકે we can do something which Baba has given us the opportunity. And I also feel કે આપણા મનની અંદર જેટલું તમે મન તમારું પરફેક્ટ કરશો ને, the greatest miracle that Pramukh Swami always said is the one that you work with your life. આપણા જીવનનો જે ચમત્કાર તમે ઉભો કરો, એટલે શું? શરૂઆત ક્યાંથી થાય છે? શરૂઆત તમારા મનની પોઝિટિવિટીથી શરૂ થાય છે. તમારા જીવનમાં તમારે કોઈ પણ એક વસ્તુ બદલવાની હોય ને, ચેન્જ ધ વે યુ થિંક, બધું જ બદલાઈ જશે. આમાં કઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી, પણ પ્રોબ્લેમ ક્યાં છે? લેટેસ્ટ સાયન્સ સેઝ કે આપણને એક દિવસમાં 70,000 થોટ્સ આવે છે. કેટલા? How many thoughts do we get in a day? 70,000. ઘણી વાર આપણને લાગે યાર 6 કલાક કઈ વિચાર જ નથી, આમ લઈને બેઠા હોય એટલે કે કઈ નથી સૂઝતું. ના, from your awakening stage to your subtle and to the deep sleep and the subconscious, you get almost 70,000 thoughts. પણ પ્રોબ્લેમ શું છે? 70,000 thoughts ની અંદર 90% thoughts છે ને રેપિટેટિવ છે, પુનરાવર્તન થયા કરે. ખ્યાલ આવ્યો ને? આપણે કોકને ફોન કરવાનો તો દિવસમાં 15 વાર ફોન બાકી, એને કઈ કરનાક ને યાર. એકની એક વાત વારે વારે આવે. કોક તમને 2 શબ્દ કહી ગયો કે પેલો બોલી ગયો, પછી થોડો સખત બોલી ગયો, અને 5 જણ કે બોલી ગયો, પેલો તો બોલીને જતો રહ્યો, તમે એને પકડી રાખ્યો, because this is our problem. કોક તમને સભામાંથી એક જ વાર ઉઠાડે ને તમે દર રવિ સભામાં ઉઠી જાવ મનથી, કારણ મને ઉઠાડ્યો તો. Why? 90% of your thoughts are what? Repetitive. ઉંમર થાય ને એટલે તમારે ખુરશીમાંથી ઉભા થવો હોય તો 10 વાર વિચાર કરો કે ઉભો થવો. હવે તો થવો જ, હવે થવો. છોકરાઓ ભણવા બેસે તો
આજે મેથ્સ છે. હા, આજે કાલે મેથ્સ છે. કેટલી વાર પરીક્ષા તો આવવાની જ છે, ફિક્સ જ છે આવતીકાલે. તો આવતા આગલા દિવસે 15 વાર વિચાર કરે કાલે મેથ્સ ની પરીક્ષા છે, કાલે મેથ્સ ની પરીક્ષા. Do you agree with me? And 90% of your thoughts are repetitive. તમે ખીચડી બનાવવા મૂકી હોય ને, વિસલ ના વાગે પહેલા તો 10 વાર વિચારે કે વિસલ વાગી, વિસલ વાગી, વિસલ વાગી. 90% of your thoughts are preoccupied with what? Repetitive thoughts. Repetitive thoughts તમારે જે કરવા છે એની માટે, અને બીજું જે જેમને બની ગયું છે ને વીતી ગયું છે એ ભૂલાતું જ નથી, રિપીટ જ થયા કરે, રિપીટ જ થયા કરે. You can't get rid of it. So your brain is preoccupied by 90% repetitive thoughts. 70,000 માં તો આટલા કરી ગયા. ઘણા ને ચાલશે કે હવે બસ પકડવાની, ઘરે જવાનું, આ છે, ચાલે એકનો એક વાત વિચાર ચાલ્યા કરશે. પણ કમનસીબી એ છે ઓલમોસ્ટ 70 to 75% of those thoughts are negative. પ્રકૃતિ જોજો તમારી ને મારી બધાની. કોઈ અત્યારે જાહેરાત કરે કાલે સવારે 6 વાગે આપણે યાત્રા, બધા કે કેમ 6 વાગે શરૂ થઈ જશે, પેલું જ નેગેટિવ. કેમ 6 વાગે, 7 વાગે કેમ નહીં? પાછો આર્ગ્યુમેન્ટ ઘણું કરે, પછી તું કે હું તો બાર ગામ છું, તું શેની માટ કરે છે આટલી આર્ગ્યુમેન્ટ? તાર તો લેવા દેવા જ નથી, તોય ચાલ્યા જ કરે, વિતંડા વાત ચાલ્યા જ કરે. 95% are repetitive, so I'm talking about the 5% which are not repetitive, and 75% are negative. Let's talk about the 5% which are not repetitive, and let's talk about turning those 5% of positive thoughts into the 95% repetitive. Don't turn the negative thoughts into the repetitive. સારું કામ કરવું છે તો તમારા પાસે કેપેબિલિટી છે જ, 95% repeat it. સમજાય છે? It's a very simple secret that I'm trying to teach you. Your mind has the capacity to repeat the one thing. અમે તમને કઈ કહીશું, ના ના સાહેબ મારે તો રિપીટ કરતો જ નથી, પણ 95% અવળું તો કરો જ છો, તો સવડું કેમ નહીં કરો? If you start, then the way you think will differ. આ મંદિર આપણું પોતાનું છે. આ ડિફિકલ્ટ ટાઈમ્સમાં આપણે મંદિર કરીએ છીએ. That means you have to work harder. અને કોઈ એવી કલ્પનામાં નહીં રહેતા કે જ્યારે ભગવાન અને સંતે આપણા પર ભાર મૂક્યો હોય, then he generates તમારા બધાના પણ વ્યવહાર એટલા સારા થશે કે આપણે જ આ મંદિર પૂરું કરી શકશું. We don't have to beg outside or go outside. We will be able to do it. ભગવાન દેશકાળ સારા કરશે, provided you start looking at things different. I'm not telling you don't look at differently. You love it. We love it. Everybody loves it. But do it with greater passion. Passion એટલે ઘરમાં લગ્ન હોય, કાંઈ લેવા દેવા ના હોય તોય કૂદકા મારે. મેં ઘણા બધાને પૂછ્યું છે કે સાંઈ કે મારા મિત્રના લગ્ન છે કે 10 દિવસ માટે હું ત્યાં છું. મેં કરવાનું શું 10 દિવસ, કે ખાલી બેસવાનું? એવું જ કરો છો? મેં બધું તપાસ કરી છે. હવે ખાલી અમને તમે કહો છો કે 10 દિવસ, કોઈ ઉભો થઈને એક ચમચી પીરસતું નથી. પેલો આમંત્રણ લખે તમારે બેસવાનું ખાલી, બસ. આ બધું બહુ ઊંડો ઉતર્યું છે. આ 10 દિવસ ગુમ થઈ જાય છે, શેની માટે થાય છે 10 દિવસ? અને અહીંયા આપણે ખાલી સેવા લખાય સામે, હું તો બહુ કરી ચુક્યો છું. તમારી રવિ સભા અને રવિવારના દિવસો ગણાય જ નહીં. એ તો તમે ભગવાનના આશીર્વાદ રિન્યુ કરવા આવો છો, જેથી કઈ અઠવાડિયું સચવાય.